નમસ્કાર મિત્રો, એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી હું પ્રવીણ ઢોલરિયા આપ સર્વેનું સ્વાગત કરું છું। મિત્રો, આજે 20/2/2024ના રોજ એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ અમે જે એક ફિલ્ડની અંદર જીરા માટે જીરું જોવા માટે આવ્યા છીએ, તો એનો હું સૌપ્રથમ માહિતી આપી દઉં કે આ તિરુપતિ રડાર બ્રાન્ડનું જે જીરું છે આપણું એચપી બાયો કંટ્રોલ સિસ્ટમનું, એ બનાસકાંઠાના જે વિસ્તારની અંદર છીએ તો એ વિસ્તાર સહિત આપણે ખેડૂતનો પહેલાં પરિચય લઈએ। તમારું નામ, ગામ, તાલુકો અને જિલ્લો બોલો। મારું નામ રામાભાઈ અજીસી, તાલુકો વાવ, ગામ રામાસરા, જિલ્લો બનાસકાંઠા। બરાબર, તમે આ કયું જીરું વાવ્યું છે? રડાર। હવે એ તિરુપતિ રડાર જીરું વાવેલું છે, એનું જે તમને આજે ખાસિયત જણાવવા માગું છું કે આ એક છોડ અમે ઉપાડેલો છે આની અંદરથી। જો આ ઉપાડતી વખતે આ ડાળી અહીંથી તૂટી ગઈ છે, આપ જોઈ શકો છો કે આટલી વ્યવસ્થિત ડાળીઓ પડે છે। આ આખો છોડ તમે જોઈ શકો છો, એના દાણા પણ એકદમ વરિયાળી ટાઈપના ભરાઈ ગયેલા, આવડો છોડ આ ટાઈપનો છોડ થયેલો છે। આ ફિલ્ડ આખું તમે જોઈ શકો છો। હવે નિરાતે હું તમને બતાવું છું કે આ ફિલ્ડ જોઈ જ લ્યો, આ દરેક છોડ એ ટાઈપના છે। આ જુઓ, આ બાજુ લઈ લ્યો। હા, આ એક જ છોડ છે। આ જુઓ, આ એક જ છોડ છે। આ છોડ ઊભો છે આખો। હા, આવડો છોડ થાય છે, આ ટાઈપનું વરિયાળી ટાઈપનું। હા, એટલે આ જીરું આજની તારીખે આની અંદર સુકારો નથી, બગાડ ઓછો, એકદમ નહીવત બગાડ છે। અને આ ટાઈપનું કદાવર એટલે કે મજબૂત છોડવાળું જીરું તમને ક્યારેક જ જોવા મળશે અને ક્યાંક જ જોવા મળશે, તો એ તિરુપતિ રડાર જે આપણું જીરું છે એ આપ જોઈ શકો છો। અને આ વિસ્તારને ખાસ અનુકૂળ આવે એ ટાઈપની આ વેરાયટી છે। જોકે દરેક વિસ્તારમાં થાય છે, પણ આ વિસ્તારમાં તો ખાસ અનુકૂળ આવે છે। આ એક એક છોડ મજબૂત અને આ આખું જો આ ફિલ્ડ જોઈ શકો છો, રોગ પ્રતિકારક, અને આમાં ખાસ કરીને રોગ બહુ ઓછો આવે છે। બીજા પણ કાળીઓ, ચરમી, આ તે એ પણ ઓછું આવે છે। આપ જોઈ શકો છો કે આવા વાતાવરણમાં, આવા ખરાબ વાતાવરણમાં આ વર્ષે બધાને ખબર છે કેવું વાતાવરણ રહ્યું, પણ છતાંય આવા વાતાવરણમાં જો આવું જીરું તમારે ક્યાંય મેળવવું હોય અથવા તો આવું જીરું જોવું હોય તો નથી મળતું, એ ટાઈપનું જીરું છે। તો મિત્રો, આ તિરુપતિ રડાર બ્રાન્ડનું જીરુંનો ફિલ્ડ આપ જોઈ શકો છો। તો આ જીરું આ વિસ્તારમાં અમારા જે વેપારી છે એ પણ ઉપસ્થિત છે, તો એમનો પણ પરિચય લઈએ કે એમનું નામ અને એમનું ફર્મનું નામ આપે। મારા એગ્રા નામ છે શ્રી ધણીધર એગ્રો સેન્ટર રામાસરા, અને હું 5 વર્ષથી આ 2 વર્ષથી તો રડારનું જીરું વેચવાનું ચાલુ કરું, પણ બીજી વેરાયટી હું વેચું એના કરતાં રડાર વેરાયટી બહુ સારી જીરા માટે। બરાબર। અને બીજું પછી એમનું બિયારણ આવે છે એ પણ સારું આવે છે। 2 વર્ષથી હું રડારનું વેચું છું, પણ જીરું બીજી વેરાયટી વેચી ખરા, પણ આ વેરાયટી એ બધી વેરાયટી કરતાં આ વેરાયટીનું પ્રમોશન વધારે છું, રોગ પ્રતિકારક શક્તિ વધારે ધરાવે છે। બીજા જીરામાં પીળીઓ, ચૂસીઓ, જીવાત, ઘણા બધા પ્રકારના જીવાતો જોવા મળે છે, રોગ જોવા, પણ આ વેરાયટી બિલકુલ જોવા મળતો નથી। અને કાળી ચરમીમાં એમાં એટેક બહુ એ બિલકુલ ઓછો આવે। બરાબર। તો મિત્રો, આવા જ અમારી દરેક પ્રોડક્ટના વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર અમે અપલોડ કરીએ છીએ, અને ખેડૂતોના ફિલ્ડ ઉપર જઈ અને રિવ્યૂ લઈએ છીએ, ખેડૂતોના ભાષામાં રિવ્યૂ લઈએ છીએ, દરેક અલગ અલગ વિસ્તારમાં રિવ્યૂ લઈએ છીએ। તો મિત્રો, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક આપજો અને બેલ આઇકોન દબાવજો, જેથી અમારો નવો વિડીયો અપલોડ થાય તો તમારા મોબાઈલમાં ખ્યાલ આવે। ખાસ સબસ્ક્રાઈબ કરી અને અમારી ચેનલને આ જોજો, જેથી કરીને અલગ અલગ વિડીયો તમને દરેક પ્રોડક્ટના વિડીયો એની અંદર જોવા મળશે, જેથી કરીને આપ ખેડૂતને માહિતી મળે। એટલા માટે તમારે આ વિડીયો અલગ ગ્રુપમાં પણ શેર કરજો, જેથી દરેક ખેડૂતને આ માહિતી મળી શકે। આભાર।